એ મારી જગતંબા જગતંબા તું જો ગણી અને અમે જપીએ તમારો જાપ એ મારી અખંડ તારા જીવા બળે એ મારી તું તો નોધારાની આધાર એ મારી અખંડ તારા જીવા બળે એ માતું તો નોધારાની આધાર। આપણે એક વાર્તા માતા ખોડિયારની કરવી છે। માં ખોડિયાનો જન્મ ક્યાં છો અને માતાજી કયા ગામમાં પ્રગટ્યા એ વિષયમાં જાશું। તો ભાવનગર જિલ્લાનું વલભીપુર કરીને ગામ છે, એની બાજુમાં નાનું એવું પંખીના માળા જેવડું ગામ છે। ત્યાં મામડિયા સારણ રહેશે, ત્યાં આપણે જવાનું છે અને ત્યાં જઈને વાતને આપણે બધા ઊંધી ભોગતી કરવાની છે। તો આપણે હાલો બધા ભાઈઓ રોહિશાળા ગામમાં જઈ અને માતાજીનો ઉલ્લેખ કરીએ તો લોકોને ખબર પડે કે માતાજીનું જન્મ સ્થળ ક્યાં હતું, કઈ રીતિ માનો જન્મ થયો હતો અને કેવી રીતે છું। એક દિવસનો સમય છે, વલભીપુર દરબાર એકડા ઠેઠ કચેરી ભરીને બેઠા છે અને પ્રધાન પૂછે છે કે બાપુ ઉદાસતા શેની છે? પ્રધાન બધા આવ્યા પણ એક મામડિયા સારણ સભામાં નીચે આવ્યા તો મને કહું બહુ પડવો લાગે કે બાપુ એ તો કાલેનો વરસાદ હતો તો કદાચ વહેલા મોડા આવ્યા હોય, નજી નાળા સલકાણા છે, ડાગરી આવશે ત્યાં એટલી વાત માંડે છે। જ્યાં બારણામાં ચાર આંખ મળે મામડિયા સારણ આવતા જણાય છે ને આવીને એટલું બોલે છે એ મારી તારા અઘોર નગારા વાગે એ ભવાની માં ગાય ક્યારે લો, મારી તારા ડુંગરીએ સડવું છે અતિ ઘણું ડોયલું રેલો। કારણ કે સારણ સોથો વેદ એ તો વણકેઢો વાતું કરે એને જીભે સરસ્વતી હોય। ઓહો એવું આવું આમાં કહેશે અને ભાઈ બધા એકાબીજાને કહુંબા ન પીવે તો વલભીપુર દરબારનો જે ઉગ્યો એવું લાગે નહીં। મામડિયો સારણ કહુંબો ઘોડે તો દરબાર પીવે। આવી ભાઈ બંધાઈ જામી પણ જામેલી ભાઈ બંધાઈમાં કોઈને ઈર્ષ્યા આવી, કારણ કે આમાં ઈર્ષ્યા આવે ભાઈ। પંખી એક હળી લાવીને માળો બનાવે અને માણા એક હળી કરીને માણાનો માળો વીખી નાખે। ઓહો એવી વાત છે। 5 જણા પ્રધાનને પૂછે છે કે આવી ભાઈ બંધાઈ જામી છે તો કે કાલ તારું પ્રધાન પદ વયું જાય વલભીપુર દરબારમાંથી, એટલે તું હવે ગમે એ કર। કે મારે શું કરવું એ કે તું દરબારને કે આ મામડિયા સારણ તો વાંજ્યા છે કે બાપુ તો વાંજ્યાનું મોઢું ન જોવે। હા એ વાત કે કર્યા એ ખાસું। 1-2 દિવસ 5 દિવસ પછી વલભીપુર દરબારને વાત કરે છે પ્રધાન કે બાપુ તમને કઈ ખબર છે? તમે તો ભોળા છો હતી કે હું છે એ વાત કરીને સોળીને શીકણું કર્યું ભાઈ કે આ રોહિશાળાથી મામડિયા સારણ હારી તમારે આવી ભાઈ બંધાઈ છે પણ એ પાપી પેટે વાંજ્યા છે, એ તમને ખબર છે? એનું મોઢું જાગીને ન જોવાય બાપુ। એક થપાટ મારે છે પ્રધાન ને મારા મામડિયા વિશે આવું બોલશો પણ રાજ્ય હુતા દરબારને વિચાર આવશે, નાને મોટે મોટી વાત કરી એમાં તથ્ય તો હોય હો ભાઈ। એમ કરતા કરતા સારણ તો ચોથો વેદ એ તો વણકેઢો વાતું કરે એને જીભે સરસ્વતી તળજીમાં મામડિયાને ખબર પડી જાય છે કે દરબારને ગમે ત્યાં ઠેસ વાગી છે તો સાહેલ હું જંગલમાં જાઉં અને નાગદેવનું તપ કરું। તો મામડિયા ભાઈ સારણે નાગદેવનું તપ કર્યું છે અને નાગદેવતા પ્રસન્ન છે કે મામડિયા સારણ માગો હું જોઈએ છે કે મારે તો પ્રભુ શેર માટીની કોટ છે કે જાઓ તમારા ભાગ્યમાં હાથ દીકરી અને એક દીકરો લખ્યો છે અને આપણે આજ રાજપરા જાઓ, કાતણિયા જાઓ, માં શાક બેઠી છે, ધરામાના ગાજે છે, કજવાડવા વાળા હોય તો કોઈ કમી નથી। આ જનક રાજા જેવા હોય અને કદાચ હળ હાકે તો આ સૌરાષ્ટ્રની ધરતીમાં સીતાજી જેવો ઘોડો નીકળે છે। બોલો ખોડિયાર માત કી જય।